નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદના રબારીવાડ વિસ્તારમાં સ્થિત ખોડિયાર માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। પંચાંગ મુજબ વિક્રમ સંવત 2081ના માઘ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે ખોડિયાર જયંતિ હોય વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર દર્શન અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમટી પડ્યું છે અને વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે। ખોડિયાર સિકોતર માતાજીના ગોવિંદ ભુવાજીની આગેવાનીમાં નવચંડી યજ્ઞ, લીલો માંડવો અને ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રીફળ હોમવાનો કાર્યક્રમ હતો, ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। માતાજીના ભુવાજી ગોવિંદભાઈ, ચીતુભાઈ રબારી, ખોડાભાઈ રબારી, બુઠાભાઈ રબારી, લાલાભાઈ ઉર્ફે ભોપાભાઈ રબારી, મેલાભાઈ રબારી વગેરે ધર્મપ્રેમી ભક્તોને આમોદના રબારીવાડ મોટા તળાવ પાસે માતાજીના મંદિરે દર્શન અર્થે અને મહાપ્રસાદીનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે। ખોડિયાર માત કી જય। આજ રોજ ખોડિયાર જયંતિ નિમિત્તે રબારીવાડ આમોદ ગોવિંદ ભુવાજીના મંદિરે નવચંડી યજ્ઞ રાખેલ છે। શ્રીફળ હોમવાનો સમય સાંજે 4 વાગે છે અને મહાપ્રસાદી સાંજે 5 વાગે રાખેલ છે। તો તમામ દર્શકોને અને ભાવિ ભક્તોને પ્રસાદીનો લાભ લેવા વિનંતી। ખોડિયાર માત કી જય।